અને આ લોકોના મોઢા કાણે આવ્યા એવા કરી નાખ્યા ને ત્યારથી આ લોકો ઉશ્કેરાયા. વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ ગુજરાતને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે. ઝાડા થઈ ગયા ભાજપવાળાને વિસાવદર. અને આપણે ત્યાં ભાગલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડિયું બદલે મેળ ન પડે, દવા કરવી. ભાજપની સરકારને ઝાડા થઈ ગયા છે ને બદલે છે મંત્રી. હવે મંત્રી બદલે મેળ નહીં પડે, આખી સરકાર જ બદલવી પડે. બે પાંચે મેળ નહીં પડે. વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું. અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા, છેલ્લા 3 દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ અત્યારે અહીંયા યાદ કરું છું. આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે. સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે. અંગ્રેજો પણ ભાજપ વાળા જેવું કામ કરતા હતા. ખેડૂતો પર કર નાખે, વેરો નાખે, ટેક્સ નાખે, જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે